બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો ભંગ કર્યો છે. પાશમ ને ગોરજ સમયનું લગ્ન મુહૂર્ત કાઢેલું છે. શ્રી રામ લગ્ન કરવા જાય ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો. કામનો ઘોડો કરી કામની છાતી ઉપર ચડીને રામ લગ્ન કરવા જાય છે. દશરથજીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. બધા જનકપુરમાં આવે છે. વિધિ વિધાન પૂર્વક રામ સીતાનું લગ્ન થયું છે. સાથે સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને પણ લગ્ન થયા છે. જનક રાજા મહારાજ કન્યાદાન કરે છે. એક એક બાળકને એક એક કન્યાનું દાન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ મંગલાષ્ટક બોલે છે. જનક રાજા કહે મેં કન્યાનું દાન કર્યું છે. રામ કહે પ્રતિ ગૃણામી, હું તો એનો સ્વીકાર કરું છું. પછી લક્ષ્મણનો વારો આવ્યો. લક્ષ્મણ કહે અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ, દાન લેતા નથી. હું પ્રતિ ગુણામી નહીં બોલું. ગોર મહારાજ કે તમારા મોટા ભાઈ તો બોલ્યા છે. લક્ષ્મણ કહે એ તો ભોળા છે ને, પણ હું પ્રતિ ગુણામી નહીં બોલું. લક્ષ્મણને શ્રી રામ બોલાવા સમજાવે, પણ લક્ષ્મણજી નહીં બોલવા મક્કમ થાય છે. છેવટે વિશ્વામિત્રજી મહારાજ કહે છે આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાકું ન કહેવાય. પછી લક્ષ્મણજી બોલ્યા કે હું સ્વીકાર કરું છું. આમ રામ, લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નજી મહારાજના લગ્ન ધામધૂમથી લગ્ન થયા છે. બધી જે કાંઈ લગ્નમાં જે રિવાજો હોય રિવાજો થાય છે. જમવાના, જમણવારના, પછી એકી બેકી રમત રમાશે. રંગ મહોત્સવ થયા. અયોધ્યા જાન આવી પહોંચી છે. અહીં ચારે ભાઈના લગ્ન થયા. સીતા સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. વિદાય વખતે માતાજી સોખાનો ખોળો ભર્યો છે અને સોખા વેર્યા છે. આજે પણ મિથિલામાં સોખા ઉત્પન્ન ખૂબ થાય છે. અયોધ્યાની પ્રજા સીતારામને જોઈને ખૂબ આનંદિત થઈ છે. ભગવાન રામ સીતાને અયોધ્યામાં પરણીને આવ્યા છે. જનક રાજાના ખૂબ વખાણ કર્યા છે. કન્યાની રૂપમાં કન્યાના માતા પિતાના વખાણ કરશો ને તો કન્યા ખૂબ જ રાજી થશે. સીતાજી તે સાંભળે છે. ગૃહસ્થાશ્રમ છે સુખી કરવાની આશા આવી છે. ગૃહસ્થાશ્રમને સુતજી મહારાજ સાવધાન કરે છે. દશરથ રાજાએ એવી આજ્ઞા કરી કે આનંદના દિવસો જતા રહ્યા, વાર લાગતી નથી. હવે શ્રી રામ 27 વર્ષના અને જાનકી 18 વર્ષના થયા છે. એક દિવસ જનક મહારાજ દશરથ રાજા રાજસભામાં બિરાજેલા છે. એમણે પોતાના મુકુટ વાકો લાગે છે એટલે એમણે દર્પણ મગાવીને જોયું. અરીસામાં મુકુટ ખરેખર વાકો છે. સાથે સાથે દશરથ રાજાની દ્રષ્ટિ કાનના વાળ ઉપર પડી છે. કાનના વાળ ધોળા થયા અને કાનના વાળ ધોળા દેખાય ત્યારે માનું કે અતિ વૃદ્ધાવસ્થા આવી પહોંચી છે. દશરથ રાજાએ વિચાર્યું કે ધોળા વાળ બોધ આપી રહ્યા છે કે તમે અતિ વૃદ્ધ થયા છો. હવે રામને ગાદી પર બેસાડું, સીતારામનો રાજ્યાભિષેક થાય ને હું નિહાળું અને હું નિવૃત્ત થાઉં. આ એક જ હવે ઈચ્છા બાકી છે. બધી ઈચ્છા પૂરી કરી છે ભગવાને. પરંતુ દશરથ રાજા કોની સમક્ષ બોલે? દશરથ રાજાનું રાજ્ય પ્રજાતંત્ર હતું. મંત્રી અને પ્રજાનો સંમતિ સાથે શ્રીરામને ગાદી ઉપર બેસાડી શકશે. સુમંતજી મંત્રી કહે છે કે અમારી પણ ઈચ્છા છે, આખા અયોધ્યાની ઈચ્છા છે કે રામજી રાજા બને. થશે રામજી રાજા અને મહારાણી સીતા હે. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. આખી અયોધ્યાની એવી ઈચ્છા છે. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. 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 આ બાજુ સારે કોર સમાચાર ફેલા ગયા છે.
આજે અયોધ્યામાં શણગારવામાં આવ્યું છે. આજે દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનના છેલ્લો દરબાર હતો. ગાદીને પ્રણામ કરી અત્યાર સુધી હું તો તારી ગોદમાં બેસતો તો, હવે હું આવતીકાલે મારો રામ તારી ગોદમાં બેસે. હવે આ બાજુ રામ રાજા બનવાના છે, વાત સારી ગોદી ફેલાઈ ગઈ છે. પણ દેવતાઓ દુખી થયા. દેવો વિચારે છે કે જો રામ ગાદી ઉપર બેસશે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. દેવોએ વિઘ્નેશ્વરી દેવનું આહવાન કરી. વિઘ્નેશ્વરી દેવી ત્યાં હાજર થયા. દેવો કહ્યું તમે અયોધ્યા જઈ શ્રી રામના રાજ્યાભિષેકના વિઘ્ન ઊભું કરો. સંતો એવું વર્ણન કર્યું છે કે દશરથ રાજાના સુખને કાળની નજર લાગી ગઈ. કાળે એમનું સુખ સહન કર્યું નહીં. વિઘ્નેશ્વરી કાળ પ્રવેશ કરે છે. વિચારે છે કે હું કોના શરીરમાં પ્રવેશ કરું? અયોધ્યાનું જે પાત્ર હોય એમાં હું કોઈની બુદ્ધિ બગાડી ન શકું. એની નજર મંથરા પર પડી. તે કૈકેયીની દાસી છે. તે અયોધ્યાની નહીં પણ કૈકેયી દેશની છે. વિઘ્નેશ્વરી મંથરામાં પ્રવેશ કરે છે. તે વિચારોમાં પરિવર્તન થાય છે. તે અયોધ્યામાં સીતારામ અયોધ્યામાં થતી શણગાર અને સજાવટ જોઈને દાસીને પૂછે છે કે આજે આ બધું શણગારવાનું કારણ શું છે? શું ચાલે છે અયોધ્યામાં? છે શું નવીન કાંઈ છે? કોઈને આવવાનું છે આ બધું? ત્યારે દાસી કે આવતીકાલે આપણે રામજીને રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યા માની દાસીને ખબર મળ્યા કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. આ સાંભળી દોડતી દોડતી કૌશલ્યા મા પાસે પહોંચી ગઈ અને શુભ સમાચાર આપે છે. કૌશલ્યા માતા સમાચાર સાંભળતા હર્ષિલ થઈ ગયા છે. પોતાના ગળામાંથી હાર કાઢીને આપી દે છે. બક્ષિસ આપે છે. રસ્તામાં એ દાસીને મંથરા મળી છે. મંથરાએ તેને આટલી બધી ખુશી થઈ અને શું કામ ખુશી છે એનો પ્રશ્ન પૂછ્યો. કૌશલ્યા માતાએ સુંદર મોતીને હાર આપ્યો છે. તે હાર બતાવી કૌશલ્યા માને કહેલી વાત પણ મંથરાને જણાવે છે. મને તો આ મળ્યું, તમે કોઈ મળ્યું નહીં ને? કાલે રાજ્યાભિષેક, રામનો રાજ્યાભિષેક થવાનો છે. આ સમાચાર સાંભળીને મંથરાને, કારણ કે મંથરાની બુદ્ધિ ફેરવી હતી સરસ્વતી, કૌશલ્યાની દાસે મંથરાને મેણું માર્યું એટલે મંથરાના હૃદયમાં મચ્છર ઉભો થયો છે. મંથરા કહે શ્રી રામ તો આનંદમાં છે ને હવે તો રામ આનંદમાં જ હોય ને, તેમને તો તેમના પિતા આવતીકાલે રાજ્યાભિષેક કરવાના છે. આ સાંભળતા કૈકેયી ખુશ થઈ ગયા. મંથરાને પોતાનો હાર કાઢીને આપે. કૈકેયીમાં હજુ કલીનો પ્રવેશ થયો નતો. કૈકેયીની બુદ્ધિ હજી બગડી નહોતી. મંથરા તો હાર ફેંકી દે છે. કૈકેયી પૂછે તે કેમ હાર ફેંકી દીધો? આનંદના સમાચાર આપ્યા છે ને તું હાર ફેંકી દેશે? તને આટલું બધું દુઃખ કેમ થાય છે? સૂર્યવંશમાં રીત છે મોટા ભાઈ ગાદી ઉપર બેસે, એમાં તને શું વાંધો? રામે તેની માતા કૌશલ્યા કરતા મારા ઉપર અધિક પ્રેમ કર્યો છે, કૈકેયી કહે છે. મંથરા કહે કૈકેયી રાજા રામ થાય, ભરત રાજા થાય, એમાં મને શું મળવાનું છે? હું તો દાસી જ રહેવાની છું ને. મારો કોઈ સ્વાર્થ નથી. હું જેના ભલા માટે વિચારું છું ને તેને તો કાંઈ પડી નથી. તે મારી બુદ્ધિનું વિરુદ્ધનું બોલે છે. હું તમારું બગડે છે તે સુધારવા આવી છું. આમ કહીને મંથરા રડવા લાગી છે. મંથરાએ એનો પ્રયોગ ચાલુ કર્યો છે. કઈ મંથરા તું ખરું કહે, તારા દુઃખનું કારણ શું છે? તારું દુઃખ જે હોય તો મને બતાય. હું તને જરૂર તારા દુઃખમાંથી બહાર કાઢીશ. મારા દુઃખનું કારણ તમે જ છો. તમારું બગડી રહ્યું છે તે જોઈ મને ખૂબ દુઃખ થાય છે. તમારી બાજી બગડી રહી છે એ જોઈને મને ખૂબ દુઃખ થાય છે, એટલે હું રડું છું. મંથરા કે તમે બહુ ભોળા છો. તમને એમ લાગે કે રાજા દશરથ મારા છે, પણ પુરુષો મનના મેલા અને વાણીના જૂઠા હોય છે. તેઓ તમારું કયું નહીં પણ કૌશલ્યાનું કયું કરે છે. ખૂબ કૈકેયીને અલગ અલગ ભાતની વાણી વ્યંગ્ર કરીને કૈકેયીને તૈયાર કરે છે કે હવે તમે છે ને તમારે બે વચન માંગવાના છે. તમારા લેણા છે ને વચનો. ભગવાન દશરથ રાજા જ્યારે તમે મહેલમાં આવે ને, તમે કોપ ભવનમાં વયા જાઓ.
અને દશરથ રાજા ત્યાં પધારે તમારે જે લેણા જે વરદાન બે છે ને એ માગી લેવાના છે. એમાં પેલું વરદાન તમારે ભરતને ગાદી મળે અને બીજું વરદાન તમારે છે ને રામને વનવાસ મળે માગવાનું છે. ના આ બાજુ કઈ કઈ શણગાર સજીને કોપ ભવનમાં બધો આખો શરીરનો શણગાર બધું કાઢી નાખ્યો છે ને કોપ ભવનમાં જઈને મહારાજ દશરથ પધારે છે. જોવે છે તો ક્યાંય મહારાણી દેખાતા નથી. રાજમહેલમાં સમાચાર મળ્યા. મંથરા કહે છે કોપ ભવનમાં છે. કોપ ભવનમાં આવે છે. કઈ કઈ એના બધાય પાછા નાખવા મળી છે. મહારાજ વશ થઈ ગયા છે. કઈ કઈ ને કામાયુક્ત થઈને કઈ કઈ જે કહે છે તે કરવા તૈયાર થયા છે. કઈ કઈને ખુશ કરે છે, રાજી કરીને મનાવે પહોલાવીને પછી કઈ કઈ ને કહે છે તું જે માંગે તે હું આપવા તૈયાર છું, પણ આ બધું છોડી દે, બધું સારા વસ્ત્રો પહેરી લે, આ સારું નથી લાગતું. કઈ કઈ જયારે એમ કીધું કે તમે કેશો માગો માગો, પણ માગો કઈ આપ્યું છે ખરું? તમે ક્યારે કોઈ દી આપો છો? મહારાજ દશરથ કહે છે તું માગ તો ખરી, હું તને આપું, જે જોઈએ તે આપવા તૈયાર છું. કઈ કઈ ક્રોધમાં ઉતરતો નથી, નારાજગી દૂર થતી નથી. હું એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક થાય ને એમ માંગુ છું. આ વાત સાંભળી દશરથ રાજા એકદમ ઝોકી ગયા છે, છતાં તે મંજૂર રાખે છે. અને બીજું વરદાન માગવા કહે છે. કઈ કઈ બીજા વરદાનમાં તાપસ વિશે રામને 14 વર્ષનો વનવાસ આપવાનું કહે છે. અને આ બીજું વરદાન સાંભળીને દશરથ રાજા એકદમ આભામાંથી આભા બની ગયા છે. તેમનું મુખારવિંદ તેજ નિસ્તેજ થયું, શરીરમાં કંપ પેદા થયો, મૂર્છા આવી ગઈને પડી ગયા છે. દશરથ રાજા સીતારામ સીતારામ બોલવા લાગ્યા છે. મૂર્છા વળતા ભાનમાં આવ્યા ત્યારે દશરથજી કહેવા લાગ્યા કઈ કઈ ત્યાં શું વરદાન માંગ્યું? બરાબર માંગ્યું નથી તે. તું મારા રામને શા માટે વનમાં મોકલે છે? તેને તારો શું અપરાધ કર્યો છે? તું મારા રામને મારી આંખોથી દૂર ન કરી શકે. તારે બીજું માંગવું એ માગી લે, જે માંગવું એ માગી લે, પણ મારા રામને વનવાસ ના દે. હે કઈ કઈ તું મારા રામને વનવાસ ના દે. તારો ભરત ભલે ગાદી આવે, પણ મારા રામને વનવાસ ના દે. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને 14 વર્ષનો વનવાસ આપવાનું ન રહેવા દે, હું નહીં જીવી શકું. એ કઈ કે તારો કાળો મુખ મને બતાવતી ને જા. મને લાગે છે કે ભરત કોઈ દિવસ ગાદી ઉપર બેસશે નહીં. તું ભલે કે ભરત ગાદીએ બેસે, 14 વર્ષ પછી રામ જ ગાદી ઉપર બેસશે. પણ આજે વિધાતા અનુકૂળ નથી ને, મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહીં, તેનું મને પરાવાર દુઃખ થાય છે. દશરથ રાજા મૂર્છામાં આવી ગયા છે. પ્રાતઃકાળ થયો, હજી દશરથજીની મૂર્છા વળી નથી, બેહોશ અવસ્થામાં પડ્યા છે. આખી અયોધ્યા રાહ જોઈ રહી છે. સવાર પડી છે, સૂર્ય અધર ચડવા લાગ્યા છે, સૂર્યનારાયણ. પણ મારા દશરથ હજી કોઈ કઈ આ બધું સુનકાર છે, કઈ જાગ્યા નથી. મહારાજ કેમ જાગતા નથી? સુમતજી આવે છે, સમાચાર પૂછે છે. મહારાજ મૂર્છામાં છે. મહારાજ કેમ જાગતા નથી? કઈ કઈ ક્રોધમાં બોલે મને કઈ ખબર નથી. તેઓ આખી રાત રામ રામ કરે છે. તમે રામનું કામ હશે, રામને બોલાઈ આવો. સુમતજી ચતુર છે, એ બધું સમજી ગયા. તેઓ શ્રી રામ પાસે જઈને દશરથ રાજા તમને યાદ કરે છે તેમ કઈ કઈને મહેલે ગયા છે. રામે કઈના મહેલમાં પ્રવેશ કર્યો. શ્રી રામે પિતાજીને મૂર્છાવર જોયા. કઈને પૂછે માતાજી મારા પિતાને શું થયું છે? મૂર્છાવર થયા મને કેમ ખબર ના આપી તમે? કઈ કહે તારા પિતાના દુઃખનું કારણ કાંઈ હોય ને તો તું છો, બીજું એને કાંઈ દુઃખ નથી. મેં તારા પિતા પાસે 2 વરદાન માંગ્યા,
એક ભરતનો રાજ્યાભિષેક થાય ને બીજું 14 વર્ષનો તારે વનવાસ. મેં બીજું શું માંગ્યું? આ 2 વરદાન માંગ્યા. એમાં તારા પિતાજી આ હાલતમાં મુકાઈ ગયા છે. રામી રામ હો, કઈ કઈને વારંવાર વંદન કરીને કે માતાજી તમે મારા ઉપર અધિક પ્રેમ છે ને તમે મને વનવાસ આપીને ઉત્તમ કામ કર્યું છે. મને ઋષિમુનિઓના સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય એ આશાથી તમે મનમાં મોકલો છો. કઈ માતા ને રામ વચ્ચે વાતચીત ચાલતી હતી. શ્રી રામ ને અવાજ કાને પડતા દશરથ રાજા આંખો ઉઘાડી રામ પિતાજીને નજીક જઈ વંદન કરી. ત્યારે દશરથજી ઉઠીને રામને આલિંગન આપીને કે રામ રામ તું મને છોડીને ક્યાંય જઈશ નહીં. હે રામ તું મને છોડીને ક્યાંય નહીં જતો. હું રામ તારા વિના નહીં જીવી શકું. બેટા ભલે તારી માં તને કે વનમાં જાઉં, હું તને ના પાડું છું ને તારે રામ વનવા નથી જવાનું. રામ પિતાજીને સમજાવે છે આપ તો ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? 14 વર્ષ તો જોત જોતામાં ચાલ્યા જશે, એની ખબર પણ નહીં પડે અને હું આપણા દર્શન કરવા જલ્દી પાછો આવી જઈશ. તમારા આશીર્વાદથી વનમાં મારું કલ્યાણ થશે. ઘણો આનંદ થયો. ત્યાંથી રામ કૌશલ્યામાં પાસે આવે છે. આ માનું હૃદય ભરાઈ આવ્યું. સુંદર આસન ઉપર બેસાડી ઓરણા લીધા પછી કે બેટા આજે વશિષ્ઠ મહારાજ તને તિલક કરવાના છે. આજે દરબારમાં ઘણો સમય લાગશે તો અહીં ભોજન કરી લે. ઘણી ધીર ગંભીર ધીમે માતાજી કહે પિતાજીને અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે અને મને વનવાસ આપ્યું છે. આ સાંભળે કૌશલ્યામાને વ્રજઘાત થયો છે. એમને વસનના હૃદયમાં બાણના ઘા સમાન વાગ્યા છે. દુઃખ થયું છે. છતાં ધીરજ ધારણ કરીને કૌશલ્યામાં બોલ્યા છે ભરત રાજા બને ને તું વનમાં જાય એમાં મને કોઈ વાંધો નથી. મારે તો બે સરખા છે, ભરતે તું ને રામે. રામ તું પણ મારા માટે તે એક જ છે. મારો દીકરો દુખી થાય ને એ મને વાંધો નથી, પણ મારા ઘેર પારકી દીકરી આવી છે ને એ કોઈ દી દુખી ન થાય એ મારે જોવું જોઈએ. કાલ સવારે સીતા પરણીને આવી છે, એ મારી સાથે રહે છે, એનું જતન કરવું એ મારી ફરજ છે. માતાજીને સમજાવવાથી પછી કહે છે જાણવા મળ્યું કે કઈ કઈ માતાના કેવાથી આ બધું થયું છે. માની રજા લીધી. આ બાજુ જાનકીજી આવે છે. જાનકીજી પણ સાથે જવા તૈયાર થયા છે. લખનજીને સમાચાર મળ્યા. લખનજી પણ જવા તૈયાર થયા છે. લક્ષ્મણજીને ઉપદેશ કર્યો છતાં માનવા તૈયાર નથી. શ્રીરામ જાણતા હતા કે લક્ષ્મણ સીતારામ વિના જીવી નહીં શકે. તેમણે લક્ષ્મણને કહ્યું તમે માતા સુમિત્રાની આજ્ઞા લઈને આવો. લક્ષ્મણજી માતાની સંક્ષેપમાં કથાય સંભળાવી. સુમિત્રાને બોલાઈ ગયું કે કઈ કઈ ત્યાં અયોધ્યા ઉજળ કરી ને પછી સ્વસ્થ થઈ એમણે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે. ગચ્છતાત યથા સુખમ. બેટા તને એકલાને સેવાનો લાભ આપવા રામ વનવા જાય તું એમની અનન્ય ભાવે સેવા કરજે. બેટા નક્કી માનજે કે જ્યાં રામ છે ને ત્યાં અયોધ્યા છે. અવધ તહા જહા રામ નિવાસા. તારો અયોધ્યા તું જ્યાં રામ રહે ને એ તારો અયોધ્યા છે. લક્ષ્મણજીને કહે એવા ઉર્મિલા ત્યાં આવ્યા છે. એક શબ્દ પણ બોલ્યા નથી. ઉર્મિલા પાત્ર અદ્ભુત પાત્ર છે. નિશબ્દ થઈને ઉભા છે. કેવળ મનથી વંદન ઉભા કરી થયા અને એમના દિલમાં એવી અપાર વેદના હતી કે તે તો એમના મૌનમાં જાણવા મળતું હતું. સીતારામ લક્ષ્મણ તાપસ વેશ રાજા દશરથ પાસે આવે છે. વારંવાર પિતાજીને સમજાવે છે. ધીરજ આપે છે. વનમાં જવા રજા માંગે છે. સાથે સાથે આશીર્વાદ આપવા કહે છે. શ્રીરામને વનવાસની વાત સાંભળી અયોધ્યાના પ્રજા વ્યાકુળ થઈ ગઈ છે. પછી શ્રીરામ સાથે જવા ઈચ્છા વ્યક્ત કરે છે. શ્રીરામ તેમને ધીરજ ધરવા સમજાવે છે. આખો અયોધ્યા ભગવાનની હારે જવા તૈયાર થયું છે. સાંભળીને વાત સાંભળી છે કે ભગવાન રામ વનમાં જઈ રહ્યા છે. સાથે સીતાજી અને લખનજી પણ જાય છે. વનની તરફ પ્રયાણ કરે છે. દશરથ રાજા મૂર્છામાંથી જાગે છે. જાણ્યું કે રામ વનવાસ તરફ રવાના થયા છે. મારો રામ કે હજુ મારા પ્રાણ કેમ જતા નથી? હે રામ મારા પ્રાણ કેમ જતા નથી? અજહો નિકસે પ્રાણ મહોરે. મારા પ્રાણ કેમ નીકળતા નથી? સુમનજી કે મારો સોનાનો રથ લઈ જાઓ અને રામને કહેજો કે ચાલતા વનમાં જશો નહીં અને રથમાં બેસીને વનમાં જાઓ. સુમનજી રથ લઈને આવે છે. બધા રામ અને સીતા લખનને સમજાવે છે. રામજી જાણ્યું કે ભાઈ અયોધ્યાની પ્રજા સાથે આવવા તૈયાર થઈ છે એટલે અત્યારે રથમાં બેસી જવું ઉત્તમ છે.
બધા રથમાં બેસીને તમસા નદીના કિનારે આવે છે. ત્યાં રાતવાસો ગાળવાનું નક્કી કરે છે. પ્રભુએ લીલા કરી અને તમસા નદીની કિનારે બધાએ સૂઈ ગયા છે. ઘસઘટાટ બધાએ સૂઈ ગયા. અયોધ્યાની પ્રજા સાથે આવી હતી બધી અને ભગવાન સવારે વહેલા ઉઠીને ત્યાંથી રવાના થઈ ગયા છે. અયોધ્યાની પ્રજાને સૂતી મૂકીને રથમાં બેસીને ત્યાંથી પ્રયાણ કરી જાય છે. પ્રાતઃકાળમાં શૃંગવેરપુરમાં રથ આવી પહોંચ્યો. રામ ગંગાજીને પ્રણામ કરે છે. શૃંગવેરપુરના રાજાને ખબર પડી સીતારામ પધાર્યા છે. ગુરુ રાજા શ્રીરામને લેવા વનમાં જાય છે અને ભગવાનની આગતા સ્વાગતા કરી છે. ત્યાર પછી ભગવાન સુમંતજી એક દિવસ શૃંગવેરપુરમાં એક દિવસ રહેવા માટે ગુરુ રાજા કહે છે. શ્રીરામ સુમંતજીને અયોધ્યા પાછા ફરવા જણાવે છે. પિતાજી મારા પ્રણામ કહેજો. સુમંતજી કહે છે સીતાજી ને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. રઘુકુલનો પુત્ર વધુ છે. તમારો ધર્મ સમજો. જ્યાં મારો પતિ ત્યાં હું. સુમંતજી ત્યાંથી વિદાય થયા. રામે ગૃહરાજને કહ્યું વડનું દૂધ મંગાવો. વડનું દૂધ મંગાવ્યું અને રામજીના વાળ સુંદરતાથી વાંધી દૂધની વાળ જટા બનાવીને તપસ્વી થયા છે. રામ લક્ષ્મણ સીતા ગંગા પાર જવું છે. બધા કિનારે આવ્યા છે. કેવટે ભગવાન રામને પાછી ઉતરાયમાં કે મારા ચરણ ધોવા માટે પ્રેરાય છે. ભગવાન રામના ચરણ પખાડા કેવટ આવે છે અને ભગવાનને કહે છે કે હું તમને ગંગા પાર કરાવું, પહેલા તમારા મને પગ ધોવા દો.